ભરૂચમાં મની એક્સચેન્જરને ત્યાં દોઢે દિવસે 10 લાખની લૂંટ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભરૂચના મહમ્મદપુરા રોડ ઉપર મુસ્લિમ સોસાયટીની સામે આવેલ મુનશી શોપિંગ કોમ્પ્લેક્સમાં મુનાફ મોહમ્મદ પટેલની રૂકશાન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની મની એક્સચેન્જરની દુકાન આવેલી છે। આ દુકાનમાં વિદેશી ચલણને લેવા વેચવાનો ધંધો કરનાર મુનાફભાઈ પટેલ આજે બપોરે 2 વાગ્યાના અરસામાં દુકાનમાં એકલા હતા। ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલા 2 શખ્સોએ મુનાફભાઈ સાથે વિદેશી ચલણના ભાવતાલ બાબતે ચર્ચા શરૂ કરી હતી। દરમિયાન મુનાફભાઈ તેમના કોમ્પ્યુટરમાં વિગત તપાસી રહ્યા હતા ત્યારે 2 શખ્સો પૈકીના એક શખ્સે મુનાફભાઈના ગળા પર ધારિયું મૂકી તેમને ઘસેડીને ઓફિસના પાછલા ભાગે આવેલા કેબિનમાં લઈ ગયો હતો। ત્યાં મુનાફભાઈને ખુરશી સાથે સફેદ દોરડા વડે બાંધી મોઢા પર બ્રાઉન ટેપ વીંટાળી દીધી હતી। બાદમાં ઈશારાથી રૂપિયા ક્યાં છે તે પૂછી રૂપિયા ન આપવાના સંજોગોમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ગભરાઈ ગયેલા મુનાફે કોમ્પ્યુટરના ટેબલમાં મૂકેલા નાણાં જેકેટના ખિસ્સામાં મૂકેલા નાણાં અંગે જણાવતા લૂંટારુઓ પૈકીના એક લૂંટારુઓએ ભારતીય વિદેશી ચલણ મળી કુલ રૂપિયા 9,71,000ની રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જતી વખતે તેઓ મુનાફના કરિઝમા બાઇકની ચાવી પણ માંગી ગયા હતા। જો કે લૂંટારુઓ લૂંટના નાણાં લઈ બાઇક લીધા વગર ફરાર થઈ ગયા હતા। લૂંટારુઓ દ્વારા પોલીસને જાણ ન કરવાની ધમકી આપ્યાના કારણે 15 થી 20 મિનિટ કેબિનમાં પડી રહ્યા બાદ મુનાફ ખુરશી સાથે દુકાનની બહાર આવતા આજુબાજુના દુકાનદારોએ તેને ખુરશીથી છોડાવી મુક્ત કર્યો હતો। સ્વસ્થ થયેલા મુનાફે લૂંટ થયાની જાણ બપોરે 2.5 કલાકે બી ડિવિઝન પોલીસ મથકે કરતા 2-3 પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની વધુ તપાસ હાથ ધરી છે। 2 થી 2.5ના ગાળામાં હું મારી ઓફિસમાં બેઠો હતો। એ સમય દરમિયાન 2 માણસો ઓફિસમાં વેસ્ટર્ન યુનિયનના પૈસા લેવાના છે એવું કહીને મેં આઈડી લોકોની માંગી। એ લોકો કોપી કરાવવા ગયા। કોપી કરાવીને આવતા વાર લાગી અને બંને ફરીથી અંદર ઓફિસમાં આવ્યા। આવીને બીજા ભાઈએ પોતાની થેલીમાંથી હથિયાર કાઢી અને મારા ગાળા પર મૂકીને મને મારી અંદરની ઓફિસમાં લઈ ગયો, બાંધી દીધો, મોડા પર પટ્ટીને બધું બાંધી દીધું। અને પછી પૈસા ક્યાં છે એ રીતે મને પૂછપરછ કરી। પૈસા મળશે તો તને કશું જ નહીં કહીએ, તો પૈસા નહીં મળે તો મતલબ કે તારી ઉપર આ હથિયાર ચલાવી દઈશું એ રીતનું મને કીધું। પૈસા મળી ગયા પછી એ લોકોએ પોતાના નેફાના અંદર પૈસા નાખી અને મારી ગાડીની ચાવી પૂછી। ગાડીની ચાવી પૂછીને મારી કોટની ગજામાં ગાડીની ચાવી હતી એ લઈને એના અંદર જે પૈસા હતા તે લઈને પછી એ લોકો ચાલ્યા ગયા। दिखावे केवा હતા ને પહેરવેશ કે ભાષા કે બધા હિન્દી ગુજરાતી બંને ભાષા એ લોકો બોલતા હતા। એમાં એક 100% મુસ્લિમ જેવો ભાઈ હતો। માથા પર ટોપી પહેરેલી હતી અને લેંગ્વેજ બી મુસ્લિમ હતી અને મુસ્લિમ પહેરવેશ બી પહેરેલો હતો। એની સાથે એક ભાઈ હતો, એ દુબળો પાત્રો હતો અને કેટલા રૂપિયા આપના દ્વારા રિસેન્ટલી કોઈ ટ્રાન્ઝેક્શન થયું તો ખરું? પૈસાનું કોઈ પૈસા બેંકમાંથી લાવવામાં આવ્યા હોય કે આજે તો નથી લાવ્યો, પણ તેથી પહેલા તો મારા બેંકમાંથી પૈસા આવેલા હોય। વી આર હોલ્ડિંગ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લાયસન્સ। બરાબર, અમે એનું લાયસન્સ નહીં, આપના દ્વારા ક્યાંકથી લાવ્યા આવે ને કોઈ પીછો કરીને બાદમાં આવ્યું હોય? ના, આજે હું કોઈ જગ્યાએથી પૈસા નથી લાવ્યો। જંબુસર રોડ ઉપર આવેલ મુનશી કોમ્પ્લેક્સમાં બપોરના સમયે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ મની એક્સચેન્જના માલિક મુનાફ મોહમ્મદ અલીભાઈ પટેલ નાઓ પોતાની દુકાને હાજર હતા। એ વખતે 2 અજાણ્યા ઈસમો પોતે વેસ્ટર્ન યુનિયનમાંથી આવે છે અને મની એક્સચેન્જ કરવા માગે છે તેમ જણાવી અને તેઓ જોડે પ્રાથમિક વાતચીત કરી। એ દરમિયાન આ આરોપીઓએ પોતાની પાસે લાવેલ બ્લુ કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી પાણીયું અને એક છરી જેવું ચપ્પુ કાઢી અને એને ખૂણામાં દબાવી અને અંદરની રૂમમાં લઈ ગયેલા અને અંદરની રૂમમાં લઈ જઈ અને દોરીથી બાંધી અને મોઢે ટેપ ચોંટાડી અને એઓને ધમકી આપી અને દુકાનમાંથી મૂકેલા રોકડા રૂપિયા 9.25 લાખ અને અન્ય જગ્યાએ મૂકેલા મળી આશરે 9,70,000ની લૂંટ કરી અને ભાગી ગયેલ છે। આ લૂંટ કરનાર આરોપીઓ પૈકી એક મુસ્લિમ જેવો દેખાતો હતો, આશરે 45 વર્ષની ઉંમરનો, દાઢીધારી છે।
માથે ટોપી પહેરે છે કંપની છે, અને બીજો મજૂર જેવો હતો જે બંને હિન્દી તથા ગુજરાતી ભાષા બોલતા. તપાસ હાલમાં ચાલુ છે.